નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ટેન્ઝક એક્સમાં ટેન્સમાં ફેરફાર તેની આપણે આગળના લેક્ચરમાં જે એક્સરસાઇઝ જે 4 પેરેગ્રાફ સોલ્વ કર્યા, તો બીજા આપણી પાસે 3 પેરેગ્રાફ છે કે જેને આપણે ફેરફાર કરવાનો છે. જે આપણે કોષ્ટક જે તમને શરૂઆતમાં જે આપેલું એ કોષ્ટકને ધ્યાનમાં રાખી અને આપણે આ પેરેગ્રાફ સોલ્વ કરીશું. તો ખાસ વર્તમાન કાળનો પેરેગ્રાફ આખો હોય તો સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળ પ્રમાણે, ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ પ્રમાણે, પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ પ્રમાણે, આ રીતે આપણે આમાં ફેરફાર કરવાનો છે. તો આપણે મેઇન વસ્તુ એક પેરેગ્રાફમાં ટોટલ 4 થી 5 વાક્ય હોય તો માત્ર એક વાક્યની અંદર એક ફેરફાર હોય. વધીને કદાચ એમ થી સંયોજકથી જોડેલું હોય 2 વાક્યને ભેગા કરીને હોય તો 2 ફેરફાર હોય. બીજા કોઈ વધારાના ફેરફાર હોતા નથી અને મેઇન ક્રિયાપદમાં ફેરફાર થાય છે. તો આપણે આ જોઈએ. પહેલો પેરેગ્રાફ વાંચીએ કે રાજીવ નોઝ ધેટ ધ લાઈફ ઓફ અ સોલ્જર, કે રાજીવ નોઝ જાણે છે ધ લાઈફ ઓફ ધ સોલ્જર, કે સોલ્જર સૈનિકનું જીવન કેવું હોવું જોઈએ તે રાજીવ જાણે છે. ઇઝ ફૂલ ઓફ રિસ્ક, કે તે કેનાથી ભરેલું હોય છે? રિસ્ક જોખમથી, એન્ડ ચેલેન્જીસ અને પડકારથી, કે તે જોખમ અને પડકારથી ભરેલું હોય છે. He likes to take up challenges, કે તેને challenges take up કે પડકારનો સામનો કરવો ગમે છે. and try to overcome them, અને તેને ઓવરકમ એટલે ચેલેન્જને પૂરી કરવી નો પ્રયત્ન કરવો તેને ગમે છે. એઝ અ સોલ્જર, કે સૈનિક તરીકે he will live bravely, કે તે બહાદુરીથી જીવે છે. હવે આ પેરેગ્રાફ છે તો રાજીવ નોઝ, KNOWS પાછળ એસ લગાડ્યો, નો એટલે જાણવું, નો ન્યુ નોટ, તો પાછળ મૂળરૂપની પાછળ એસ લગાડેલો છે એટલે કે સાદા ભૂતકાળનું છે, સાદા વર્તમાન કાળનું છે. એટલે સાદા વર્તમાન કાળનો આ પેરેગ્રાફ છે અને હવે એને આપણે સાદા ભૂતકાળમાં એટલે કે વર્તમાન કાળનો પેરેગ્રાફ છે અને એને આપણે ભૂતકાળમાં ફેરવવાનો થાય. તો પહેલા લખશું કર્તા તરીકે જે આપેલું હોય છે કે રાજીવ નો, તો નો નું ભૂતકાળનું રૂપ હવે આપણે કીધું નો ન્યુ નોટ, તો KNEW એનું ભૂતકાળ થાય તો એનું ભૂતકાળનું રૂપ ન્યુ, કે રાજીવ ન્યુ ધેટ ધ લાઈફ અ સોલ્જર, that the life a soldier. અહીંયા સુધી થઈ ગયું કે રાજીવ knew that the life a soldier. આગળ is full of risk, is તો is નું ભૂતકાળ was full of risk, જોખમો, ક્રિયાપદ નથી, જોખમ નામ છે એટલે એસ લાગેલો છે એટલે આપણે ક્રિયાપદ નહીં સમજવાનું, risk તો એમના એમ રહેવા દેવાનું, full of risk and challenges, કે રાજીવ knew that the life a soldier was full of risk and challenges. અહીંયા સુધી થઈ ગયું. હવે આગળ he likes to take up challenges, he likes SES વાળું રૂપ, તો ફરી વખત એનું ભૂતકાળ, તો લાઈક નું ભૂતકાળ લાઈક્ડ, ભૂતકાળ અને ભૂતગૃત બંને સરખા થાય લાઈક્ડ, તો he likes to take up challenges. તો ટેક છે ક્રિયાપદ જ છે, આ ટેક છે શું છે? ક્રિયાપદ છે. પણ આગળ ટુ આપેલું છે એટલે ટેક મૂળરૂપનું મૂળરૂપ જ રહેશે. જો ટુ ન હોત તો ટેકનું ભૂતકાળ રૂપ ટેક ટુક ટેકન, પણ અહીંયા આગળ ટુ છે એટલે ટેકમાં કઈ ફેરફાર કરશું નહીં. ટુ ટેક અપ ચેલેન્જીસ,
try to overcome and try. જો ટ્રાય ક્રિયાપદનું મૂળરૂપ છે. હવે વાક્ય એક અહીંયાથી લઈને અહીંયા સુધીનું વાક્ય અને આ એથી જોડેલું એટલે ટૂંકમાં લાઇક્સ નો કરતા કોણ છે? હી. અને આ ટ્રાય નો કરતા પણ એ છે. એટલે આપણે ટ્રાય ના આવે, શું આવે? ટ્રાઇઝ આવે. TRIES. કારણ કે SESIS વાળું રૂપ છે તો ઈ સાથે SESIS વાળું રૂપ હોવું જોઈએ ક્રિયાપદ. તો આ એક ક્રિયાપદ જ છે અને આનો કરતા ઈ જ છે એટલે ટ્રાય. તો હવે આનું ભૂતકાળ રૂપ ટ્રાય નું ભૂતકાળ તો ટ્રાય, ટ્રાઈડ, ટ્રાઈડ એટલે એનું ભૂતકાળ થશે ટ્રાઈડ. TRIED. ટ્રાય ટુ ઓવરકમ. ટુ જો ઓવરકમ પણ ક્રિયાપદ છે. ઓવરકમ એટલે પૂર્ણ કરવું. ઓવરકમ એટલે શું થાય? પૂર્ણ કરવું. તો એનું ભૂતકાળ ઓવર કેમ થાય? પણ આગળ ટુ આવી ગયું એટલે એક મૂળ રૂપ જ રહેવા દેવાનું થાય. એમાં કઈ પણ ફેરફાર નહીં થાય. ટુ ઓવરકમ અહીંયા સુધી ધેમ. ટુ ઓવરકમ ધેમ. આગળ એઝ અ સોલ્જર હી વિલ લીવ બ્રેવલી. તો એઝ અ સોલ્જર he will live. તો કર્તા તરીકે he will નું ભૂતકાળ આપણે કાળના જે કોષ્ટક જે લખાયું વર્તમાન કાળ ને ભૂતકાળ. વર્તમાન કાળનો પેરેગ્રાફ છે પણ ભવિષ્યકાળનું આવી ગયું. વર્તમાન કાળનામાં ભવિષ્યકાળ આવી તો શેલ વિલ નું ભૂતકાળ થાય would. શું થાય? would. એટલે અહીંયા he would live. would પછી તો મોટું પદ રહેશે. he would live bravely. થઈ ગયું વાક્ય. કેટલા પેલા ફેરફાર થયા તો જો નોઝ નું ન્યુ કર્યું, એના પછી is છે. is નું શું થયું? was. પછી likes નું તો કે liked. એના પછી ટ્રાઇસ નું ટ્રાઇડ અને વિલ નું વુડ. આટલા ફેરફાર થયા વર્તમાન કાળને ભૂતકાળમાં ફેરવ્યો. હવે બીજો પેરેગ્રાફ જોઈએ. ચિંતન begins to fly his kite. કે ચિંતને તેની કાઇટ એટલે પતંગ ઉડાડવાનું શરૂ કર્યું. and it goes up within a few minutes. and it goes up એટલે જવું. within a few minutes કે થોડીક મિનિટ ગયો. મેની કાઇટ્સ ઓફ અધર પીપલ આર કટ. કે ઘણી બધી અધર પીપલ ઘણા બધા લોકોની કાઇટ છે એ કાપી નાખી. એન્ડ ધે શાઉટ અને તે બૂમ પાડવા લાગ્યો. તેઓ બૂમ પાડવા લાગ્યા વિથ જોય આનંદથી. કે તેઓ બધા આનંદથી બૂમ પાડવા લાગ્યા. મિસિસ પટેલ રિંગ્સ ધ ડીશ. કે મિસિસ પટેલ જે છે એ રિંગ્સ ધ ડીશ વગાડવા લાગ્યા. એન્ડ ચિલ્ડ્રન શાઉટ લાઉડલી. બાળકો મોટેથી જોરથી બૂમ પાડવા લાગ્યા. They enjoy the whole day on the terrace. કે તે આખો દિવસ ટેરેસ ઉપર તેઓએ આનંદ કર્યો. તો જો ચિંતન begins SESIS વાળું રૂપ તો સાદો વર્તમાન કાળ તો એને આપણે ફેરવવાનું સાદા ભૂતકાળમાં. ટૂંકમાં વર્તમાન કાળનો પેરેગ્રાફ છે અને એને આપણે ભૂતકાળમાં ફેરવવાનો થાય. તો begins નું begin. begin, began, begun. begin, began, begun એટલે began. ચિંતન began to fly. ફ્લાય ક્રિયાપદનું રૂપ જ છે. ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન. પણ શું છે આગળ ટુ આપેલું છે એટલે ફ્લાય. ચિંતન began to fly his kite. Chintan began to fly his kite and it
ઈટનું ઈટ, goes up go, es વાળું રૂપ. તો go નું ભૂતકાળ went, go went gone. તો it went up, it went up within a few minutes. So within a few minutes, within a few minutes. However, many kinds of other people are cut. Many kinds. So એમના એમ many kinds of other people. Many kinds of other people. Kinds of other people are. તો આર નું વર્તમાન કાળ છે એટલે એમ જાનું વોઝ વેર. આર નું સાથે વેર. વેર કટ એન્ડ કટ પછી એન્ડ ધે સાઉથ. તો ધેનું ધે ધે સાઉથ. સાઉથ એટલે બૂમ પાડવી. તો એનું ભૂતકાળ થાય સાઉથ, સાઉટેડ, સાઉટેડ. ભૂતકાળ અને ભૂતૃદંત ઈડી વાળા થાય એટલે અહીંયા ઈડી લગાડશું સાઉટેડ ભૂતકાળમાં. તો ધે shouted, they shouted with joy. અહીંયા બોલું તો with joy એમના એમ. They shouted with joy. આગળ મિસિસ પટેલ rings the dish. તો પહેલા કર્તા તરીકે મિસિસ પટેલ. તો મિસિસ પટેલ rings, SESI પર રૂપ. તો એનું ભૂતકાળ ring, rang, rung. શું થશે? ring, rang, rung. એટલે ભૂતકાળ સાથે rang. કે મિસિસ પટેલ rang the dish. Rang the dish. And children shout loudly. And children. And children કરતા તરીકે shout ફરી વખત આવ્યું તો ફરી વખત ઈડી આવ્યું shouted. Shouted loudly. Shouted loudly. આગળ they enjoyed the whole day. So they enjoyed. તો એનું enjoyed ઈડી વાળું મૂળરૂપ છે enjoy. તો enjoyed, enjoyed, enjoyed. They enjoyed the whole day on the terrace. આવી રીતે બને. ફરી ખબર ફેરફાર કયો થયો? એક બિગિન્સ માં થયો. તો બિગિન્સ નું કર્યું began. એના પછી goes, goes નું થયું went. એના પછી સીધું r, r નું થયું where. પછી south. તો south નું થયું shouted. એના પછી rings. તો rings નું થયું rang. પછી ફરી વખત shouted. shout નું shouted. એટલે enjoy નું enjoyed. આટલા ફેરફાર થયા.
આ વર્તમાન કાળને આપણે ભૂતકાળમાં. હવે આગળ જોઈએ બીજો પેરેગ્રાફ. યસ્ટરડે વોઝ અ હોલિડે. તો શું છે? યસ્ટરડે વોઝ અ હોલિડે. તો યસ્ટરડે છે એટલે ભૂતકાળ, એનું આપણે કરવાનું છે વર્તમાન કાળમાં ફેરવાનું થાય. આપણે આ હટાવી દઈએ એટલે નીચે લખવામાં તકલીફ ના પડે. જો યસ્ટરડે તો એ ભૂતકાળ, તો એનું આપણે વર્તમાન કાળમાં ફેરવાનું. તો વર્તમાન કાળમાં ટુડે, ટુમોરો, ટુડે અને યસ્ટરડે. આવતીકાલે, આજે અને ગઈકાલે. એટલે યસ્ટરડે નું વર્તમાન કાળમાં ટુડે થાય એટલે આપણે શરૂઆત જ કરશું ટુડે. વોઝ નું ઇઝ, વોઝ એનું વર્તમાન કાળમાં ઇઝ થાય, એમ ઇઝ આર. એટલે ટુડે ઇઝ અ હોલિડે. ટુડે ઇઝ અ હોલિડે. પછી આગળ આકાશ એન્ડ હિઝ ફ્રેન્ડ વેર ઇન લો ગાર્ડન ઇન ધ ઇવનિંગ. કે આકાશ અને તેના મિત્ર વેર ઇન ધ લો ગાર્ડન, કે લો ગાર્ડનમાં સાંજે હતા. તો જોઈએ આકાશ and his friends were in Low Garden. તો where નું was where નું એમિઝા, તો where છે એટલે are, and are in Low Garden in the evening. Okay, in Low Garden in the evening. થઈ ગયો અહીંયા. આગળ they play some games there. They played, ભૂતકાળનું રૂપ. તો પ્લેડ નું મૂળ રૂપ પ્લે, પ્લે એનું મૂળ રૂપ થાય. પણ આગળ કરતા જોવાનો, મૂળ રૂપ લખું એસ, તો કરતા તરીકે શું આપેલું છે? ધે. તો આઈ વી યુ ધે સાથે મૂળ રૂપ એટલે પ્લે. ધે પ્લે સમ ગેમ્સ. They play some games there. They play some games there. તેઓ ત્યાં થોડી ગેમ રમે છે. વર્તમાન કાળમાં છે. They listen to the musical program. ત્યારે તેમને ત્યાં મ્યુઝિકલ પ્રોગ્રામ લિસન ઈડી વાળું રૂપ સાંભળ્યો. તો દે લિસન ઈડી વાળું એનું મૂળરૂપ લિસન. મૂળરૂપ અથવા એસીએસ તો કરતા તરીકે ધે આપેલ છે એટલે એનું મૂળરૂપ ધે લિસન. તે લિસન ટુ ધ મ્યુઝિકલ પ્રોગ્રામ. To the musical program. Of the blind people. કે અંધ લોકોનો તેમને મ્યુઝિકલ પ્રોગ્રામ સાંભળ્યો. Of the blind, blind એટલે શું થાય? અંધ. Of the blind people. આગળ then they took around the garden. Then they took, ભૂતકાળનું take, took, taken. એનું મૂળરૂપ શું થશે? take. તો અહીંયા they
કર્તા તરીકે ધ્યેય આપેલો છે એટલે મૂળરૂપ વર્તમાન કાળમાં take a round to the garden. Around to the garden. ખ્યાલ આવી ગયો? ત્રણેય આપણે ફેરફાર કર્યા. પહેલા બે વર્તમાન કાળના હતા એને ભૂતકાળમાં ફેરવો, છેલ્લે ભૂતકાળ હતું એને આપણે વર્તમાન કાળમાં ચેન્જ કર્યું. હજુ એક આપણે પેરેગ્રાફ સોલ્વ કરીએ જેથી વર્તમાન કાળને ભૂતકાળમાં અને ભૂતકાળને વર્તમાન કાળમાં ફેરવવાની આપણને ખ્યાલ આવી જાય. The fox jumped up. The fox jumped up. He shouted. He put his tail down and ran away. He put his tail down and ran away. The other animal watched him and ran after him They ran away from the battlefield. They ran away from the battlefield. એટલે કે યુદ્ધનું મેદાન, રણ મેદાન. They lost the battle. જો હવે આપણે એક્ઝામ્પલ The fox jumped up, he shouted, he put. હવે આમાં the fox એટલે શું થાય? શિયાળ. jumped ઈડી વાળું અપ અને ઉપરની તરફ કે શિયાળે ઉપરની તરફ કૂદકો માર્યો. jumped ઈડી વાળું છે એટલે આ ભૂતકાળ છે એને આપણે વર્તમાન કાળમાં ફેરવવાનું થાય. ભૂતકાળને કેવા ફેરવવાનું છે? વર્તમાન કાળમાં. તો જોઈએ the fox કર્તા તરીકે jumped તો એનું મૂળરૂપ જમ્પ. શું થાય મૂળરૂપ જમ્પ? વર્તમાન કાળમાં કરતા પછી તરત મૂળરૂપ અથવા એસ વાળું રૂપ આવે. તો જમ્પ છે તો હવે આગળ કરતા જોઈએ ફોક્સ. ફોક્સ અને શિયાળ. વાર્તાની અંદર શિયાળની વાત હોય તો હી ગણાય અને અમથું ઈટ ગણાય. ટૂંકમાં હી સી ઈટ. તો SESIS વાળું રૂપ એટલે જમ્પનું થશે એસ વાળું રૂપ જમ્પ. The fox jumps up. The fox jumps up. He
shouted. તો he shouted. તો મૂળરૂપ શું થાય? shout. તો મૂળરૂપ આવશે SES. કર્તા જોવાનો. કર્તા કોણ છે? તો કર્તા he. તો shout નું મૂળરૂપ ના આવે, he she સાથે SES વાળું રૂપ આવે એટલે shout. he shout. આગળ he put his tail down. he put છે એ ક્રિયાપદનું મૂળ રૂપ ભૂતકાળ ભૂતકાળ ત્રણેય રૂપ સરખા થાય. put. તો હવે અહીંયા મૂળ રૂપ છે કે ભૂતકાળનો જ પેરેગ્રાફ છે એટલે ભૂતકાળ છે. બીજી વસ્તુ કે ભૂતગુજરતું રૂપ ક્યારે એટલું હોય નહીં એટલે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ભૂતકાળ અહીંયા હોય. તો આગળ એ આપેલું છે તો વર્તમાન કાળમાં કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ અથવા SES આવે. ક્રિયાપદનું મૂળ રૂપ અથવા SES આવે. તો he હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ ન આવે, SES આવે તો પુટ હોવું જોઈએ. વર્તમાન કાળનું જો પુટ હોય તો પુટ ના હોવું જોઈએ. શું હોવું જોઈએ? પાછળ S લગાડેલું હોવું જોઈએ. એટલે કે આ ભૂતકાળનું જ છે. તો ભૂતકાળ ને વર્તમાન કાળમાં તો પુટનું મૂળ રૂપ પુટ. તો હવે અહીંયા he put. પણ પુટ મૂળ રૂપ છે પણ કર્તા તરીકે he આપેલ છે એટલે SES વાળું રૂપ આવે. he put his tail down. his tail down and ran away. run ત્રણ રૂપ છે. રન મૂળ રૂપ, રેન ભૂતકાળ અને રન ભૂતગુજર. તો અહીંયા ભૂતકાળ છે તો આપણે મૂળ રૂપ કરવાનું રન અવે. કરતા કોણ છે આગળ? he. કારણ કે આ એન્ડ આપેલું છે એટલે આ રેન કરતા છે ક્રિયાપદ એ આ કર્તાને લાગુ પડે એટલે રન ની પાછળ S લગાવવાનું. રન અવે. તો other animal watched. તેનું મૂળરૂપ વોચ. મૂળરૂપ અથવા SES કરતા કોણ છે? the other animal બહુવચનમાં એટલે કે તે સાથે વોચ મૂળરૂપ રૂપે જ રહે. they watch him and ran after. તો ran છે કરતા તરીકે જે વોચ નો કરતા હતો એ જ કરતા રેન નો સાથે આ બંનેના કરતા સેમ સાથે કે એન્ડ છે એટલે તો વોચ નો કરતા the other animal તો રેન નો કરતા પણ the other animal. રેન નું મૂળરૂપ રન. રેન નું મૂળરૂપ શું થાય? રન. અને કરતા તરીકે the other animal છે એટલે ધ્યેય ગણાય અને ધ્યેય સાથે ક્રિયાપદનું મૂળરૂપ જ રહે એટલે રન ક્યાંક નહીં લાગે. રન આફ્ટર હિમ. આગળ તે ran away from a battlefield. તે પાછું રેન આવ્યું તેનું મૂળરૂપ રન. તે છે એટલે રન જ રહેશે. તે રન away from the battlefield. કે તેઓ યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયા. આગળ they lost the battle. they lost. lose, lost એટલે lost એટલે હારી જવું. they lost the battle મૂળરૂપ lost થાય. they lost the battle. કોની ખબર? એકદમ ઈઝી છે. લોસ નું મૂળરૂપ લોસ. આપણે જે આ પેરેગ્રાફ જોયા એ બધા ક્યાં હતા? વર્તમાન કાળ ને ભૂતકાળ, ભૂતકાળ ને વર્તમાન કાળમાં બે માં.
હવે પછીના જે આપણે પેરેગ્રાફ સોલ્વ કરવાના છે એ હવે મિક્સમાં હશે. વર્તમાન કે ભવિષ્યમાં, ભવિષ્ય અને વર્તમાનમાં, ટૂંકમાં ત્રણેયમાંથી એકબીજામાં મિક્સ કરવાના છે. તો એના એક બે નિયમો, એક બે બાબતો જે ભવિષ્યમાં, વર્તમાન કાળને ભવિષ્યમાં ફેરવવાની થાય તેની એક બે વસ્તુ જે આપણે સમજવી પડશે, જોશે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ ભવિષ્યનો પેરેગ્રાફ આપેલો હોય તેને વર્તમાનમાં કઈ રીતે ફેરવવો, એને ભૂતકાળમાં કઈ રીતે ફેરવવો, વર્તમાન કાળનો પેરેગ્રાફ આપેલો હોય અને એને ભવિષ્યકાળમાં કઈ રીતે ફેરવવો એ જોશું. તો થેન્ક યુ.